પ્રાંતિજ નગરપાલિકા તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। પ્રાંતિજ શહેરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી કેટલાક નીચાણવાળા ભાગોમાં ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કેટલાક અવરજવરના રસ્તાઓ પાણીના કારણે બંધ થઈ જાય છે। આ વર્ષે સમગ્ર દેશમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી થતાં પાલિકા તંત્રના ડિઝાસ્ટર વિભાગે અગમચેતી વાપરીને રસ્તાની બાજુમાં આવેલ કેનાલોને જેસીબી દ્વારા ઊંડી કરીને તેમાંથી કચરો બહાર કાઢવાની ઝુંબેશ હાથ ધરી છે। પ્રાંતિજ એપ્રોચ રોડથી એસટી ડેપો તરફ જતી કેનાલને રાવળવાસના રસ્તા સુધી જેસીબીથી સાફ કરવામાં આવેલ છે। દર વર્ષે એસટી ડેપોના વર્કશોપ સુધી પાણી ભરાઈ રહે છે, જેના કારણે ડેપોમાં જતી એસટી બસો ઘણી વખત ફસાઈ જવાના બનાવ ભૂતકાળમાં બનેલ છે। તેવું ફરીથી ન બને તે માટે પાલિકા તંત્રની સજાગતા અને જે તે વિસ્તારના લોકોની ફરિયાદો નિવારવાનું કામ શરૂ કરવામાં આવેલ છે। પ્રાંતિજના પ્રતિનિધિ રમેશભાઈ મિસ્ત્રી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।